તો હવે વાત બનાસકાંઠા જિલ્લાની, જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા। પાલનપુરના કાણોદર નજીક હાઈવે ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઢીચણસમા સુધી પાણી ભરાયા છે। હાઈવેની બંને તરફ પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ છે। બનાસકાંઠાના વડગામના છાપી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાતથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। છાપી સહિત અલગ અલગ પંથકમાં વરસાદી માહોલથી તળાવો પણ છલકાયા છે। હાઈવે ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। મહત્વનું છે કે 5 કિલોમીટર સુધી લાંબી એ ટ્રાફિકની કતારો જોવા મળી છે। નેશનલ હાઈવે પર ચક્કાજામ સર્જાયો છે। છાપી વીરમાયાનગરની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। 66 કેબી સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયો છે। કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના માલિકે કુદરતી પાણીનું વહેણ રોક્યું છે, તો બીજી તરફ પાણીનું વહેણ રોકતા વીરમાયાનગરમાં પાણી ઘૂસી ગયા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે। સતત ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ સહિત ઘરોમાં પણ પાણી ભરાયા છે। બીજી તરફ સબસ્ટેશનને પણ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। બીજી તરફ કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।